ભુજના સંજોગનગર વિસ્તારમાં ટોળકીએ રહેણાંક મકાનમાં બ્લાસ્ટ કરી આગ લગાવ્યાની ઘટના બની છે। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। મારું નામ ફરીદાબેન દાઉદ અજડિયા છે। મારા ઘરે બ્લાસ્ટ કરી ગયા છે આવીને ઈ લોકો 7 જણા ને મારા ઘરને આખો સળગાવી ગયા છે। મારા દીકરાને મારવાની કોશિશ કરી છે। મારા દીકરાને જાનથી મારી નાખવાની। મારો દીકરો તો હાલો ક્યાં ગયો મને નથી ખબર, પણ ઘરમાં અમે બધા હોઈએ ને એ એમડીના નશામાં આવી ને મારા ઘરને આવી રીતે મારી ઉડાડી અમને મારીને હાલ્યા જાય। અમે શું કરીએ? હાલે હું રાતે ફરિયાદ કરેલી છે। અત્યારે હું પોલીસ સ્ટેશન ગયેલી હતી। પોલીસ સ્ટેશન એ લોકો મને એમ કીધું કે બેન વિડિયામાં 3 જણા આવ્યા છે, તમારી ફરિયાદ 3 જણાની જ થશે। મેં રાતે ફરિયાદ લખાવી, એનો કાંઈ નિર્ણય લેતા નથી, બરાબર ને। હું ક્યારની બેઠી છું, મારા પ્રેશર હવે લો થઈ ગયા, હું ઘરે આવી ગઈ છું। મારાથી એટલી દોડધક થતી નથી। મારો દીકરો મને મળતો નથી, બરાબર ને। મારો દીકરો ક્યાં ગયો મને પણ નથી ખબર। હવે હું ક્યાં જાઉં ક્યાં ન જાઉં? પોલીસ મને એમ કહે છે કે બેન આ ફરિયાદ ન થાય, તમે 3 જણા આવ્યા તો તમે 3 જણાના જ નામ લ્યો, પણ 4 જણા હોય એના મેં નામ લીધા છે તો એ લોકોને નામજોગ હું નામ દઉં છું તો નામજોગી ફરિયાદ મારી શું કામ નથી લેતા? 3ના મને નામ નથી આવડતા। હાલો ગાડીમાં બેઠા હતા, 2 ના હોય કે 3 ના હોય, જે હોય, પણ માણસોએ જોયા એ સાચા। પણ આજે કોઈનીમાં પડતા નથી, એટલે કોઈ વચમાં ન પડે। પણ મને હકીકત જે ખબર છે હું બોલવા માંગુ છું, એ છતાં પણ એ પોલીસવાળા મારી સાંભળતા નથી ને એ શું કરે મને કાંઈ ખબર નથી। એ શું કર્યો પોલીસવાળાથી કે પૈસા દીધા કે એ કર્યો, એ લોકોના ધંધા હાલે છે, એમડીના, એ મોટા ચીટર છે, બરાબર ને। એ લોકો બધો કરી શકે, મારો એકનો એક દીકરો છે, હું કાંઈ ન કરી શકું સાહેબ। ને એ ખોટી ફરિયાદ કરે કે મારો છોકરો લૂંટ કરવા ગયો, એ કરવા ગયો, મારો દીકરો બધોય કર્યો, બરાબર ને। તો એ ફરિયાદ કરે, પણ મારો ઘર આવીને બ્લાસ્ટ કરી ગયા તો એ તો વ્યાજબી વાત નથી ને, તો એનો મારે ન્યાય તો જોઈએ ને। પોલીસ તંત્ર સામે મારી એ માંગ છે કે મારા ઘરની હાલત એ જોઈ ગયા છે, એ છતાં મારી ફરિયાદ લેતા નથી, બરાબર ને। એ એમ કહે છે કે 3 જણા વિડીયોમાં છે તો તમે 3ની જ ફરિયાદ કરી શકો, તો બીજા બધા આવીને મારી જાય કરી જાય તો શું વિડીયોમાં આવે એની જ ફરિયાદ માન્ય રહે? બીજા કોઈની ફરિયાદ માન્ય ન રહે? મેં રાતે લખાવ્યા છે 7 જણાના નામ, તો એ મારી ફરિયાદ પાછી એ જોઈ એને એ ફરિયાદ શું કામ નથી લેતા મારી, બરાબર ને। એ રીતે મને એ બેસાડીને હું બેસાડી રાખ્યો છે। હું ક્યારની બેઠી છું, હવે હું થાકી ગઈ, હું મારા ઘરે હાલી આવી છું। એ મારે ફરિયાદ નહીં લે તો હું SP કને જઈશ, હું કલેક્ટર સાહેબ કને જઈશ, જેટલા સુધી મારી દોડ થશે એટલી કરીશું, પણ મૂકીશ તો હું કોઈને નહીં કોઈને માફ કરું। કારણ કે આજે મારા છોકરાઓ ઘરમાં હતા મરી ગયા હોત તો હું ક્યોને ન્યાય માંગવા જાત? મારા છોકરો એકનો એક છે, મરી જાય તો શું? પડોશમાં તમે પૂછા કરો કે પ્લાન્ટવાળા પાણી છાંટ્યા, તો એ છતાંય પણ પાણી છાંટતા આગ ભભકી છે, તો એ કેટલી જોરદાર। બાજુમાં પડોશી રહે છે એ બી ગયા છે, આવીને પ્લસમાં આટલું કરી ગયા ને પ્લસમાં આવીને અહીંયા રહે છે બિચારા કેમેરાવાળા મજીદભાઈને, એ લોકોને દબાવીને ગયા કે તમે કોઈ કેમેરા એ લોકોને આપશો તો અમે તમને પણ મૂકશું નહીં, બરાબર ને। આખા ફરિયાને બીવડાવીને ગયા છે એ। હવે હું ક્યાં જાઉં ને મારા છોકરાઓ ક્યાં જાય ને મારો દીકરો ક્યાં જાય ને હાલમાં મને કાંઈ ખબર નથી, બરાબર ને। મારા ઘરની તમે પોઝિશન જોઈ લો, હું ગરીબ બાઈ ક્યાંથી કાઢું? હવે મારો આ કોણ કરશે? બધું કોણ દેશે? મારો કોઈ કમાવાવાળો નથી, એકને એક છે, બરાબર ને। એને એ સુખે રહેવા દેતા નથી।